તો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં જ હશો. તો આજે આપણે બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ શીખવાના છે. બેસિક બ્લાઉઝથી આપણે શરૂઆત કરવાના છે અને બેસિકથી લઈને એડવાન્સ સુધીનું આપણે શીખવાડવાના છે આપણા ધ શારદા લેડીઝ ટેલર ચેનલ પર. તો જોઈ શકો છો આપણે આજે આ શીખવાના છે. તો આ ડ્રાફ્ટિંગ કેવી રીતના કરવાનું છે અને કેવી રીતના કરીએ તો હું તમને ચાલો દેખાડું. તો જોઈ શકો છો મારું આ ડ્રાફ્ટિંગ તમને હું બતાડું. તો આ રીતના મારું આ ડ્રાફ્ટિંગ છે, જોઈ શકો છો. તો આ ડ્રાફ્ટિંગ કેવી રીતના કરવું એ હું તમને આજે આપણે આ ડ્રાફ્ટિંગ કેવી રીતના કરી હતી આજે આપણે શીખીએ. તો ચાલો શીખીએ. તો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં. તો આજે આપણે એક બ્લાઉઝ પાછળની પેટર્ન આવી રીતના શીખવાના છે. બેઝિક બ્લાઉઝ પાછળનું ડ્રાફ્ટિંગ કરવાના છે. તો આ રીતના પાછળથી પેગ આવશે, આ જ રીતના જોઈ શકો છો. તો આજે પાછળની બેગ બનાવવાના છે. તો એનું જે માપ છે તો આ રીતના છે. છાતી છે, 24ની કમર છે. તો આ માપ તમે આખું જોઈ લો. આમાં ડ્રાફ્ટિંગ વખતે હું તમને બધું જ ક્લિયર કરી દેવા. તો ચાલો આપણે એનું શોલ્ડર છે ને 13.5 છે. તો અત્યારે 13.5નું શોલ્ડરનું આપણે ચેક કરી લઈએ. તો જોઈ શકો છો મેં એક ડ્રો અહીંયા કર્યું છે આ રીતના, અને એક ડ્રો એટલે કે આ રીતના ડ્રો કરી લીધેલું છે. અને આ ફોલ્ડ સાઈડ છે, આના ઉપરની સાઈડ છે. અહીંયા શોલ્ડર લેવાના છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતના કરીએ. તો આપણું શોલ્ડર 13.5 છે. તો જોઈ લઈએ. આ 13.5 છે શોલ્ડર, એનું હાફ કરી નાખવાનું છે. તો 6.25 આવ્યું, તો 6.25ને આપણે મૂકવાનું છે. તો 6.25ને એક્ઝેક્ટ મૂકીને તો જોઈ શકો છો. હવે અહીંયાથી 1 ઇંચ ડાઉન જવાનું છે, જોઈ શકો છો. અને 2.5 ઇંચ અહીંયા જવાનું છે. આપણું ફિક્સ માપ છે અને આ પણ 1 ઇંચ ડાઉન જવાનું એ ફિક્સ માપ છે. તો જોઈ શકો છો. અને બંને માર્કને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દેવાની છે. તો જોઈ શકો છો, તમને દેખાતું હશે. આઈ થિંક ડાર્ક કરી દઈએ. તો જોઈ શકો છો અહીં ગાડી ડાર્ક થઈ ગયું છે. હવે જો અહીંયા મેં કેવી રીતના કર્યું એક વખત પાછા ક્લિયર કરી નાખીએ. 13.5નું શોલ્ડર છે તો મેં હાફ કર્યું. જુઓ, આ 13.5 છે, એનું આ રીતના હાફ કરી નાખવાનું છે. હાફ કર્યા પછી જે 6.25 આવે, 6.25ને આ રીતના મૂકી દેવાનું છે. તો જુઓ અહીંયા મૂકી દીધું મેં. અને અહીંયાથી 1 ઇંચ ડાઉન જવાનું છે, ફિક્સ માપ છે. અને 2.5 ઇંચ જવાનું છે, એ પણ ફિક્સ માપ છે આ પણ. તો એ કરીને મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે અહીંયા ચેસ્ટ લાઇન બનાવવાની છે. એટલે ચેસ્ટ લાઇન જે આવશે એ બનાવવાની છે. તો કેવી રીતના બનાવીશું, એનો શું ફોર્મ્યુલો છે? તો એનો ફોર્મ્યુલો જુઓ મારી પાસે. આ ફોર્મ્યુલો છે. આપણી જે ચેસ્ટ છે એ 30 ઇંચની ચેસ્ટ છે. એટલે કે આ ફર્સ્ટ લાઇનમાં આવશે 30ની ચેસ્ટ છે. અચ્છા, ની ચેસ્ટ છે અને 24ની વેસ્ટ છે. તો જોઈ લઈએ આપણે કેવી રીતના આનો છે ને. જુઓ, તો આ ફર્સ્ટ લાઇનમાં અહીંયા ધ્યાન આપજો કે તમારી છાતી કોઈ કેટલી બી હોય, 27 હોય, 27થી 31, 32 સુધી હશે તો આ ફોર્મ્યુલો યુઝ કરવાનો છે. અને 32 ઇંચથી 36 હોય તો આ ફોર્મ્યુલો યુઝ કરવાનો છે. અને 36.25થી માંડીને 41 સુધી તો આ ફોર્મ્યુલો યુઝ કરવાનો છે. જેમ જેમ તમારું વધારે થતું જશે એ રીતના માપ પણ બધા અલગ અલગ અહીંયા આવશે. તો અત્યારે આપણે ફર્સ્ટ લાઇનમાં જઈશું. આપણે 30 કામ આની અંદર આવે તો ભાઈ 27થી માંડીને 31 છે તો આપણું આનું મિડલમાં આવશે એમ. તો આપણું 30 આવશે. તો 30નું આ 30ને 6થી ભાગવાના છે અને 1 ઇંચ એડ કરવાનું છે. તો આપણું અહીંયા ગાડી માપ નીકળતું છે મિત્રો, મેં કરી જોયું છે. તો 6 ઇંચ એનું માપ આવે છે. તો આપણે 6 ઇંચ તમારે કેલ્સીમાંથી કરવાનું છે એટલે તે માપ આવશે. તો આ રીતના થશે.
તો જોઈ શકો છો અહીંયા મેં એમ જ બેસિક કરેલું છે. જોઈ શકો છો આટલેથી આટલી છાટી હોય ને એને અહીં આ જે ચેસ લખેલું છે ત્યાં આગળ આપણે 30 હોય 31 હોય 32 કરીને -6 કરવાના છે, પછી +1 કરવાનું છે તો આપણું 6નું માપ આવશે. એવી જ રીતના અલગ અલગ છાટી છે. જો 32થી માંડીને 35 સુધીનું કરીશું તો આપણું આ માપ આવશે એમ, એટલે કે 6 પોઈન્ટ અને 6.25 આવશે, અને આ 6.5 આવશે, આ 6.75 આવશે, અને આ 7.25 આવશે. એવી રીતના અલગ અલગ આવશે, પણ તમારું માપ હોય એ પ્રમાણે તમારે કેલ્શિયમ કરવાનું છે. મારું 6 આવે છે. આ મેં ફોર્મ્યુલો યુઝ કર્યા. પછી આ ચેસ છે ત્યાં ગાડી આપણી ચેસ લખવાની, એટલે કે 30 માઇનસ કરવાના છે, 6 કરવાના છે, પછી +1 કરવાનું છે. તો જે આન્સર આવે એ આન્સર લેવાનો છે. તો આપણો 6નું આન્સર આવે છે, તો આપણે લઈ લઈએ 6નું આન્સર કેવું આવે છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું માપ આવે છે 6નું આવે છે. અહીંથી ડાઉન કર્યું છે, ત્યાં ઉપરથી નથી મૂકવાનું, આટલેથીની 1 ઇંચ ડાઉન છે ત્યાંથી જ આપણે મૂકવાનું છે. તો આપણું માપ આવી ગયું, તેને સ્ટ્રેટ લાઈન ખેંચી લેવાની છે. તો જોઈ શકો છો સ્ટ્રેટ લાઈન ખેંચ્યા પછી હવે આપણે જોઈ લેવાનું છે કે ભાઈની છાતીનું માપ એ હતું 30 ઇંચનું છે. એમાં આપણે 2.5 ઇંચ એડ કરવાના છે, એટલે 1 અને 2 અને 2.5. જો મેં આટલું એક્સ્ટ્રા એડ કર્યું છે, અને હવે 4 ભાગ કરવાના છે. તો એના ચાલો 4 ભાગ કરી નાખીએ છીએ. તો જોઈ શકો છો 16.5 આવ્યું, 2 ભાગ થયા, અને આ થઈ ગયા 2 અને 2 4 ભાગ થઈ ગયા. તો જોઈ શકો છો 8 અને 1 દૂરો આવ્યો છે. તો આપણે 1 પોઈન્ટ 8 અને 1 પોઈન્ટ, 8 અને 1 પોઈન્ટ મૂકી દીધો, અને 1.5 ઇંચનું એક્સ્ટ્રા દબાણ છોડેલ છે. લૂઝિંગ તો આની અંદર જ એડ થઈ ગયેલું છે, બરાબર છે. હવે આપણે જોઈ લઈએ તો આનું જે છે એનું આપણે હાફ કરી નાખવાનું છે. હાફ કરીને જોઈ શકો છો હાફ કરી નાખ્યું છે. હવે જુઓ શોલ્ડર આપણું હતું 6.25 હતું, તો અહીં ગાડી મૂકવાનું છે 1/2 ઇંચ ઓછું કરી નાખવાનું છે. કે તો માની લો કે 1/2 ઇંચ કરવાનું છે, તો 6.25નું આવશે. તો 6.25 1/2 ઇંચ ઓછું કરવાનું છે, અને ઓછું કરેલું જ માપ અહીંયા મૂકવાનું છે. તે જોઈ શકો છો. આની સાથે આપણે નથી મેળ પાડવાનો, જોઈ શકો છો. ખાલી અહીંયા સુધીની સ્ટ્રેટ આપી દેવાની છે લાઈન. હવે અહીંયાથી આપણે કેટલું ક્રોસ લાઈન જઈએ તો એ રીતના કરવાનું છે. આપણી પાસે જો આવી સ્કેલ હોવી જરૂરી છે, કેમ કે આપણે આવી રીતના જે ડ્રો કરવાનું, પણ અહીંયાથી લેન્થ કેટલી જોવે તો એ આપણે જોવાનું છે. તો ચાલો હું તમને બતાવું. મારી પાસે એક ફોર્મ્યુલો છે, તો આ ફોર્મ્યુલો તમે સ્ક્રીનશોટ લેવો તો લેજો. જુઓ 28થી 32 સુધી હોય તો આપણે આ માપ 75 આપવાનું છે, એટલે 75 કેટલું આવશે તો ભાઈ આટલું આવશે. જુઓ 1માં 2 દોરા ઓછા, સાદી ભાષામાં ગણે તો આને 0.75 કહેવાય. તો 0.75 જેમ જેમ હોય તેવી રીતના અલગ અલગ આવશે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. તો જોઈ શકો છો. ચાલો અહીં ગાડી આપણે નિશાની પાડી દઈએ, એમ ક્રોસમાં આવે આવ્યું તો આ રીતના. તો એને બધું માપને ધ્યાનમાં લઈને જોઈ શકો છો, અને આ રીતના તમે આપી શકો છો. ડાર્ક કરી દઈએ, ડાર્ક. તો જોઈ શકો સરસ થઈ ગયું આર્મ હોલ. અને હવે આપણે જોઈ લઈએ આનું ડબલ કરવાનું છે. જોઈ લેવું. આ શોલ્ડર આપણે શું કરવાનું છે, આપણે કેવું માપ અહીંયાથી લીધું હોય એટલે અહીંયાથી આનું મિડલ લઈ લેવાનું છે. અને મિડલ લીધા પછી આપણી જે બ્લાઉઝની લંબાઈ છે તો 12.5ની લંબાઈ છે, તો આપણે 1 ઇંચ એક્સ્ટ્રા જોઈશે, તો 13.5 કરીશું. તો જોઈ શકો છો મેં 13.5 કર્યું. અને સ્કેલને એકદમ સીધું સીધું જ લેવાનું છે, ક્રોસ આમ કે તેમ નહીં થવું જોઈએ. તો ચાલો આપણે સ્ટ્રેટ લાઈન લઈ લઈએ. તો જોઈ શકો છો ડાર્ક કરી દઈએ. હવે મારી કમર 24 ઇંચની છે. જુઓ તમે અહીં ગાડી જોઈ શકો છો. તો કમરમાં શું કરવાનું છે, કમરમાં કશું જ નથી કરવાનું, ફક્ત એના 4 ભાગ કરવાના છે. તો 4 ભાગ આપણે કેવી રીતના કરવા જોઈએ, કમર તમારે આના બદલામાં મારી 24ની છે, તમારી ગમે એટલી હોય એના પણ 4 જ ભાગ કરવાના છે. તો જુઓ 12 થઈ ગયા, અને 12ના હાફ કરી તો 6 થશે. તો આપણે અહીં ગાડી 6 ઇંચ લઈ લઈએ. જુઓ જો તમારે અહીં ટક્સ આપવો હોય તો 1 ઇંચ એક્સ્ટ્રા વધારાનું લેવાનું અહીં ગાડી, અને તે વધારે લીધા પછી તમારે 1.5 ઇંચનું એક્સ્ટ્રા દબાણ લેવાનું. પણ મારે અહીંયા ટક્સ નથી લેવો
એટલે હું ડાયરેક્ટ જ એક્સ્ટ્રા માર્જિંગ આપી દઉં છું. જુઓ હવે આ માર્જિંગ અને આ લાઈન ચેસ્ટ લાઈન અને કમર લાઈનને આપણે સ્ટ્રેટ લાઈન આ રીતના આપી દેવાનું અને 1.5 ઇંચનું એક્સ્ટ્રા જે દબાણ છે એ સ્ટીચમાં દબાઈ જશે. તે દબાણ છે આવ્યું તો આપણું દબાણ આ સ્ટીચમાં ચાલ્યું જશે. તો જોઈ શકો આટલું બેસિક બ્લોક આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણે કેટલું શોલ્ડર રાખવું છે. તો શોલ્ડર આપણે 3 ઇંચનું રાખવાના છે. તો અહીંયા હું 4 ઇંચ કરું છું. તે બી 1/2 ઇંચ છોડીને તમારે 1/2 ઇંચ જુઓ 1/2 ઇંચ છોડીને આ રીતના માર્ક લઈ લેવાનું છે. અને આપણે 3 રાખવાના છે તો અહીંયા ગાડી આવશે આપણું 4નું માપ. એ જોઈ શકો છો. અને અહીંયા આપણે ગળું કેટલું રાખવું છે ભાઈ, તમારે પાછળ પેટર્ન કરવી હોય કે પેક જ રાખવું છે તો કેટલું રાખવું છે એવી રીતના હું અત્યારે 2 જ ઇંચ આપું છું. તો 2 ઇંચ 2.5 ઇંચ એટલા સુધી તમે રાખો અને સ્ટ્રેટ આપી દેવાનું જોઈ શકો. અને જેટલું બી આપણે શોલ્ડર રાખ્યું આ રીતના ડ્રો કરી લેવાનું છે. અને સ્કેલથી આ 1/2 ઇંચ એવી છે તે રીતના જુઓ અહીંયા અંદરથી જ આવશે આપણું આ રીતના આપણું પાછળનું નેક, કેમ કે અહીંયા સુધીનું આપણું આ સ્ટીચમાં ચાલ્યું જશે જોઈ શકો છો. તો અહીંયાથી અહીંયા સુધીનું એટલે કે આપણું આ દબાણમાં જ ચાલ્યું જશે. એટલે અહીંયા સુધીનું આપણું આ કમ્પ્લીટ હોવું જોઈએ. તો જોઈ શકો છો અહીં કમ્પ્લીટ થઈ ગયું. હવે એક કામ બાકી છે. અહીંયા આપણે 25 અહીંયા 2 દોરા એક અને 2 દોરા અહીંયા ગાડી એક્સ્ટ્રા રાખવાના છે. અને એક્સ્ટ્રા રાખીને આપણે આ રીતના સ્કેલને આ રીતના મૂકવાનું છે. એટલે તમે આવી રીતના 90 ડિગ્રી એંગલમાં મૂકીને પણ તમે કરી શકો છો. એટલે આ અહીંયા સ્ટ્રેટ આવશે અને અહીંયા આ રીતના આવશે. અને તમારે સ્કેલથી કમરને સ્ટ્રેટ કરી લેવાની છે. અને અહીંયા પણ 90 ડિગ્રીનું જ રાખીને તમારે બંને સ્કેલ જેવો સીધી રાખવાની છે અને આ રીતના કરી લેવાનું છે. એટલે આ પણ આપણું કટિંગમાં નીકળી જશે અને અહીંયા વધી જશે, અહીં નીકળી જશે અને અહીંયા વધી જશે. તો આપણું આ બેસિક બ્લોગ પાછળની બેગનો તૈયાર છે. વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ પાર્ટ 1 છે. તો કાલે પાર્ટ 2 આવશે. તો એનો આગળનો ફ્રન્ટનો ભાગ એ જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો કાલે નવા વિડીયોની સાથે મળ્યા.